નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય એને પણ સુધારી દે છે જેને બીજું કોઈ સુધારી નથી શકતું. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 25/5/2025 રવિવાર, વૈશાખ વદ 13 છે 15 અને 52 સુધી. અશ્વિની નક્ષત્ર છે 11 અને 11 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલાબેન છે. પ્રફુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવો. 27/5 વર્ષ કયું છે? જી. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને જન્મનું સ્થળ? જન્મ સ્થળ વેરાવળ, સોમનાથ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે આ ગુરુ અને રાહુ કેતુનું જે પરિવર્તન છે એના માટે આર્થિક અને એ રીતે કેવું છે? જી, જો તમારે જે ગ્રહ પરિવર્તન થયા એના માટે જો વાતચીત કરીએ તો આર્થિક રીતે જોવા જઈએ તો આર્થિક રીતે તો તમને કોઈ જગ્યાએ આકસ્મિક લાભ આપે તેવા યોગ તો દેખાય છે. એમાં તમારા કોઈ અટકેલા કાર્ય હોય જે કામકાજ અંગેના એ પણ આગળ વધી શકે, કોઈનો આકસ્મિક લાભ થાય તેવું પણ બને. અને બીજી વસ્તુ એ છે કે કોઈ જગ્યાએ તમારે સંતાન બાબતે કે કોઈ મુસાફરી બાબતે કોઈ જગ્યાએ પ્રાસંગિક કોઈ ખર્ચ પણ આવી શકે તેવા પ્રકારના યોગ દેખાઈ રહ્યા છે. આ રાશિ પરિવર્તનની તમે જે વાત કરી એ 1.5 વર્ષ એક રાશિમાં હોય અને એ રાશિ દરમિયાન તમારા ગોચરના અન્ય ગ્રહો અને તમારી દશાનાથ બધાની ગણતરી કરી ફળમાં ઉતાર ચઢાવ અને પરિવર્તન પણ થતા હોય છે. માટે અત્યારે એક સારાંશ પૂરતા આ પ્રકારના યોગ કહી શકાય. જી. રાજેશ્રીબેન જોડાઈ ગયા છે. રાજેશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 19 વર્ષ? 2008. જન્મનો સમય કયો છે? સવારે 9:45. જી. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે બાજુ દસમા પાસ થયો છે, તેને કઈ લાઈન લેવા માટે? જી, જો એ 10મામાં પાસ થયો છે તો એમના વિષય માટે તો સૌથી સારી વસ્તુ એ છે કે એ જે સલાહકીય બાબતોનું કામ કરી શકે એવી લાઈન એના માટે ઘણી સારી છે. સલાહકીય બાબત કોમર્સ ફિલ્ડમાં પણ આવે છે અને સાયન્સ ફિલ્ડમાં પણ આવે છે. એટલે તમે એ પ્રકારની જો વસ્તુ વિચારો તો વધુ સારું. તદુપરાંત એને જોવા જાઓ તો એક્સપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ સારો છે. પેથોલોજીને લગતું કોઈ કાર્ય કરે એ પણ એના માટે સારું દેખાઈ રહ્યું છે. એટલે આ પ્રકારના વિદ્યાભ્યાસ એના માટે વધુ ગણતરીપૂર્વકના બતાવી રહ્યા છે. એટલે જો એને આવા કોઈ વિષયમાં રસ રુચિ હોય તો એમાં આગળ વધવું એના માટે હિતાવહ છે. એ સારી કેરિયર બને એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનો જાપ સાંભળે અથવા
માળા કરે એ એના માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમારે આજે થોડી ધીરજ રાખવાની. કામકાજની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય કે કંઈ પણ બાબતમાં આજે ધીરજ તમારા માટે જરૂરી છે. અને થોડા વ્યવહારુ પણ બનવું, જેની સારી અસર તમારા કામકાજ અને દિનચર્યા પર પણ પડે. થોડી વ્યસ્તતા પણ કોઈ કામકાજમાં આવી જાય, કદાચ કોઈ ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવા યોગ આજના દિવસે બની રહ્યા છે. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમારામાં રહે તે બનવા જોગ છે. વાર્તાલાપ કરવામાં પણ થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને વાર્તાલાપમાં કોઈ દ્વિધા, ઉશ્કેરાટ કે ગેરસમજ ન થાય. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય, તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી કામકાજમાં ધીરજ હશે એટલી સારી અસર કામકાજ પર પડે તેવું લાગે છે. ધાર્મિક ભાવના તમારામાં થોડુંક વધુ રહે. તમારા વિચારો, વાતો પણ આજે ધાર્મિક રીતે પ્રભાવિત બને તેવું પણ કહી શકાય. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, યોગેશભાઈ છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી મારી જન્મ તારીખ છે 24/9/1990. જન્મનો સમય કયો છે સવારે 9:15. અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ રાપર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે અત્યારે હું નોકરી કરું છું, પણ મારે ઘરનો ટેલર કામનો બિઝનેસ કરવો છે, તો યોગ છે કે નહીં? જી જો તમારે ટેલર કામ માટે વિચાર છે તો ટેલર કામ તમારા માટે આમ તો અનુકૂળ તો છે જ. એટલે જો તમે એ બાબતે વિચારતા હોય તો એનું યોગ્ય આયોજન, માર્ગદર્શન અને ક્યાંકથી સહયોગ મળે એ રીતે તમે આગળ વધજો. હાલના તબક્કે એવું કહેવાય કે 2025માં તમે નોકરીની સાથે સાથે જો થોડા સમયથી પાર્ટ ટાઈમ પોતાના ઘરે ટેલરિંગનું કામ કરો અને શરૂઆત કરો ધીરે ધીરે, એ વસ્તુ વધુ અગત્યનું છે. પછીથી જેમ થોડોક મહાવરો થાય પછી આગળ વધજો, કારણ કે તમારા માટે 2026 અને 27 બંને સારા છે. એટલે હાલમાં જો નોકરી ચાલુ રાખીને કામ થઈ શકતું હોય તો એ વધુ પ્રાધાન્ય આપી શકાય તેવી વાત બની શકે. તમારા કામકાજમાં તમને પ્રગતિ થાય તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસી તમારા માતાજીને પગે લાગવાનું, કુળદેવીને, અને તમને જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શિવ પાર્વતીને પગે લાગો અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ તમારા માટે વધુ યોગ્ય છે. જી જી કલ્પનાબેન જોડાઈ ગયા છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. मेरे बेटे के लिए पूछना है. मेरे बेटे की जन्म तारीख है 15/1/98. જી જન્મ સમય કયો છે? सुबह 4:50. અને જન્મનું સ્થળ કયું છે? मालेगांव, नासिक, महाराष्ट्र. જી પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? मेरे बेटे के जॉब के लिए पूछना है. उसको जॉब बदली करनी है. जी जी जो देखो, आप जॉब बदलने के लिए सोच रहे हो, लेकिन उसके लिए आप किसी के साथ किसी भी प्रकार की एडवाइस लेके आगे बढ़ो, वो ज़्यादा अच्छा है. अभी योग तो अच्छे चल ही रहे हैं, तो उसमें जॉब में कुछ नया परिवर्तन भी हो सकता है. प्रेजेंट जॉब में भी नया परिवर्तन हो सकता है. इसलिए नई जॉब किस तरह की है और वहाँ कैसी सिचुएशन है वो ज़रा कैलकुलेट करके आगे सोचो, वो ज़्यादा अच्छी बात हो सकती है. चांस तो अच्छा है, तो उसमें अपॉर्चुनिटी है, तो आप बदलना चाहे तो बदल सकते हो, लेकिन किसी अच्छे लोग की
एडवाइस लेके आगे बढ़ो, वो आपके लिए अच्छी बात है। और आप हर रोज सुबह शिव का कोई भी मंत्र का जाप करें और रात को हनुमान चालीसा पढ़े, वो ज्यादा अच्छा है। પૂર્ણિમાબેન જોડાઈ ગયા છે। પૂર્ણિમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, 26/2/2002. જન્મ સમય કયો છે જન્મ સમય રાત્રે 9:30. અને જન્મનું સ્થળ? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છોકરાને બહાર જવું છે તો કોઈ તકલીફ ખરી ભણવા માટે? એનું કેમિકલ એન્જિનિયર છે। જી, જો વિદેશ ભણવા જવાનો હોય તો એને જવાના યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે જો એ જાય એમાં વાંધો નથી, પરંતુ ત્યાં આગળ એના ભણવા ઉપરાંત જે પણ પ્રકારની સુખ સગવડ હોય, કોઈ વ્યક્તિના રેફરન્સ હોય એ હોવું એ વધુ અગત્યનું પણ બને છે। એટલે ચોક્કસ કોઈ માર્ગદર્શન સહયોગ મળતો હોય તો આગળ ભણવા જવું હોય તો જઈ શકાય એવા યોગ છે। એટલે એના માટે કંઈ પણ ઉતાવળ કરવા જેવી લાગતી નથી। એના માટે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે। એટલે વિદેશમાં જે જગ્યાએ ભણવા જવાની ઈચ્છા હોય તો ત્યાં અંગેનું યોગ્ય માર્ગદર્શન અને પરિસ્થિતિ જાણીને આગળ વધે એ વધુ વ્યવહારુ પણ છે। આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે તો એમના કામમાં એને સારો સહયોગ મળી શકે। જી, કામરાજભાઈ જોડાઈ ગયા છે। કામરાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। કામરાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। કેવું છે ભવિષ્ય? કઈ? મિથુન રાશિ છે, ભવિષ્ય કેવું લાગે? પણ જન્મ તારીખ કઈ છે? 151. કઈ? ફરી જણાવો। 151. 1651। જન્મનો સમય કયો છે સવારે 7:30 વાગે અને જન્મનું સ્થળ કયું છે? પુનાસા. પ્રશ્ન જણાવી દો ફરી એકવાર। હા, આપનો પ્રશ્ન જણાવો, સવાલ શું પૂછો છે? સવાલે ભાગ્ય શું કહેવા માંગે? ભાગ્ય રેખા. હા હા, જો તમારું આગળનું જે નસીબની વાત કરી રહ્યા છો તો તમારે અત્યારે 2025માં થોડી ધીરજ રાખજો। કોઈ પણ કામ કરો તો યોગ્ય વ્યક્તિની સલાહ સૂચન લઈ પૂરેપૂરું માર્ગદર્શન લઈને આગળ વધજો। 2025 મધ્યમ છે એટલે તમારા દરેક કાર્યમાં ધીરે ધીરે પ્રયત્ન કરતા રહેજો અને એના આગળ તમને આગળ ફળ સારી રીતે મળશે। 26/2000 સારું છે એટલે તમને એકંદરે તમારા કરેલા કાર્યની મહેનતની ફળ પણ મળી શકે। એટલે વર્તમાનમાં તમારે થોડી ધીરજ રાખવાની, કામકાજમાં ધ્યાન આપવાનું અને કોઈના માર્ગદર્શન હિતેચ્છુનું લઈ અને આગળ વધવું એ જરૂરી છે। તમે દરરોજ જે ઘરે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અને હનુમાન દાદાને પ્રાર્થના કરજો, એ તમારા માટે અગત્યનું છે। જી, હેમિલભાઈ, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ। વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું, એટલે જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય કે ખોટું વાતનું અર્થઘટન ન થાય, તે બાબતે થોડી ચોકસાઈ રહે। ઉતાવળ વૃત્તિ આજે તમારામાં થોડીક જોવા મળે, જેને કારણે તમે થોડો રઘવાટ અને ઉશ્કેરાટ પણ અનુભવો, માટે થોડીક શાંતિ આ બાબતે પણ જાળવવી જરૂરી છે। વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે। સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે। તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય અને તમને તેનો સંતોષ પણ જોવા મળે। તમારું માન આજે તમારા દિનચર્યામાં કોઈ જગ્યાએ જળવાય, જેનો તમને ખુશીનો પણ અનુભવ થાય। કન્યા રાશિ નામાંક્ષર છે મ અને કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ, મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ વધે। સમયનો વ્યય આજે થોડોક વધુ થાય, ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય તેવું પણ બને।
દિનચર્યામાં થોડી ધીરજ રાખજો, જેથી દિનચર્યા પર સારી અસર પડે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વાસુદેવભાઈ છે. વાસુદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/10/3. કઈ ફરી એકવાર જણાવશો? 14/10/2003. 14/10/2003. જન્મનો સમય કયો છે? 2003. હા, સાંજે 6:15. જી. અને જન્મનું સ્થળ? ઉજ્જૈન. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આગળ ધંધો કરવો તો સારું છે કે નહીં? શું કહે? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર પ્રશ્ન જણાવી દો. આગળ ધંધો તો કે કરીશ કે વાંધો તો નહીં આવે. અચ્છા, જો આગળ તમારે ધંધો કરવાનો વિચાર છે, પણ જે ધંધો કરવો છે એ ધંધા અંગે તમે પૂરેપૂરું આયોજન અને માર્ગદર્શન લઈને આગળ વધજો. અત્યારે 2025 તમારા માટે મધ્યમ છે, એટલે શક્ય હોય તો યોગ્ય આયોજન, યોગ્ય સહકાર, ધંધાને લગતું પૂરેપૂરું તમારે જે પણ માહિતી લેવાની હોય લઈને આગળ વધવો. ધીરજ રાખજો. આગળ 2026 થોડો અનુકૂળ છે, એટલે જો 2025માં તમે થોડી ધીરજ રાખી માર્ગદર્શન રાખશો તો વધુ યોગ્ય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને એને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું દેખાય છે. જી. નીરજભાઈ જોડાઈ ગયા છે. નીરજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી 17/12/91. 17/12/91. એ જ છે ને? હા, અને સમય કયો છે જન્મનો? દિવસના 3 વાગે. દિવસના 3 વાગે. હા, અને સ્થળ? વેળાવદર ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણા ઘરના મકાનનું યોગ્ય જ્યારે બને જો દિવસના 3 વાગે. જી 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 જી. જો ઘરના મકાનનો યુગ તો તમારે ચાલે છે, એટલે તમે કંઈ પણ પ્રકારની ખોટી ઉતાવળ, રઘવાટ ના કરો, એ અગત્યનું છે. હવે આ હેતુથી તમે યોગ્ય માર્ગદર્શન, તમારી પસંદગીની વસ્તુ, ધારાધોરણ, આયોજન સાથે પ્રયત્ન કરજો. તમારા માટે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે એનું યોગ્ય સમયનો સારી રીતે ઉપયોગ કરીને તમે સારું મકાન શોધી શકો તેવું આપણે કહી શકીએ. તમને સારું મકાન મળી જાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અથવા માળા કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ પણ તમારા માટે અગત્યનું ફળ આપશે તેવું કહી શકાય. એટલે હાલમાં તમે પ્રયત્ન કરજો, ઉતાવળ ના કરતા. સમય છે અને સમય મુજબ તમારું આયોજન થઈ શકે તેવું લાગે છે, માટે એ રીતે તમે આગળ વધો એવું આપણે કહેવાય. જી. વિનાયકભાઈ જોડાઈ ગયા છે. વિનાયકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/12/2002. જી. જન્મનો સમય કયો છે? જન્મ 4:45 નો. 4:45 સાંજે. જી. અને સ્થળ કયું છે? વડનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સ્ટડી વિશે પૂછવું હતું. સ્ટડીમાં 1 વર્ષ ગેપ આવ્યો છે અને ત્યારે પછી હું ડોક્ટરનું ભણું છું, હોમિયોપેથિક. જી જી. જો તમારે ગેપ આવ્યો છે, પરંતુ આગળ ભણવા માટે પ્રયત્ન કરો. આગળ ભણતર સારી રીતે પૂરું થાય તેવું લાગી રહ્યું છે, એટલે તમે એ બાબતે ચિંતા ના કરતા ફરીથી યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે આગળ વધશો તો હાલમાં તમારું એવું કહેવાય છે 2025 અનુકૂળ છે. એટલે તમે ધીરે ધીરે બાબતે તૈયારી કરી અને આગળ વધો. ભણવામાં તમને કોઈ વિક્ષેપ ના પડે, અનુકૂળતા જળવાઈ રહે તે હેતુથી તમે દરરોજ જે સરસ્વતી માતાનું નામ સ્મરણ અને ગણપતિ દાદાનું નામ સ્મરણ લેવાનું રાખજો. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ દર્શન કરજો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરજો. આટલા પ્રકારની ભક્તિ કરશો અને ભણવાનું પ્લાનિંગ કરશો
તો તમારું આગળ ભણતર પણ પૂરું થશે તેવું આપણે કહી શકીએ. જી જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત થાય, એમાં તમને થોડોક ઉદ્વેગ પણ રહે, પરંતુ કામકાજ પર ધ્યાન આપશો તો અનુકૂળતા પણ કામકાજ બાબતે રહેશે. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બને. ધન રાશિ, કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. વિચારોમાં પણ આજે પરિવર્તન આવે, કંઈક નવું કાર્ય કરવાનું થાય અથવા નવી પદ્ધતિથી કામ કરવાનું મન થાય તેવું બને. પરિવાર સાથે કોઈ પણ વિષય પર ચર્ચા વાર્તાલાપ થાય, વાર્તાલાપ પણ સંતોષજનક રહે તેવું લાગી રહ્યું છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમારું આજે ધ્યાન ભક્તિ તરફ વધુ દેખાય તેવું બને. આજે વાતચીત દરમિયાન કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ કામકાજમાં હશે તેટલી અનુકૂળતા પણ વધશે. સદકાર્યની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. તમને આજે લોકો પ્રત્યે આદર ભાવ પણ થતો જોવા મળે તેવું લાગે છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. કામકાજમાં પણ થોડી વ્યસ્તતા વધી જાય તેવું બને. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે સારી રહે તેવું જણાય છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.